અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના છેલાણા ગામે સર શ્રી સ્વામિનારાયણ વરતાલ ગાદી દ્વારા એસવીજીના માધ્યમથી સેન્ટ્રલાઇઝ્ડ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 105થી વધુ ગામડાઓ શહેરના ભક્તો, જેમાં 5 વર્ષથી બાળકો લઈને 80 વર્ષના વૃદ્ધ હરિભક્તો ઉત્સાહથી જોડાયા। 4000 જેટલા હરિભક્તો, જેમાં 2425થી વધુ બહેનો, 1575થી વધુ ભાઈઓ અને 105થી વધુ સેન્ટરથી પરીક્ષા આપી હતી। સત્સંગ જ્ઞાન પરીક્ષાનો મૂળ્ય હેતુ એ હતો કે વિશેષ કરીને બાળકો માટે સત્સંગનું જ્ઞાન મેળવવા માટે જે પોતાની રુચિ સાથે જોડાય તો સત્સંગના પાયા અત્યારથી મજબૂત થાય એ માટે આ ભાવિ આચાર્ય નુગરેન્દ્ર પ્રસાદ મહારાજના સંપૂર્ણ નિશ્રામાં અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનોએ અભ્યાસક્રમ સ્વામિનારાયણ સંપ્રદાયના વિશેષ નિયમો છે, જેના ઉપલક્ષમાં લઈને ભગવાન સ્વામિનારાયણ દ્વારા માન્ય કરેલ શાસ્ત્રો જેમ કે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન વગેરે માધ્યમથી પરીક્ષા શ્રેણી બેઝિક, લેવલ 1, લેવલ 2 પ્રમાણે તૈયારી કરી હતી। દક્ષિણ વિભાગ દેશ ગાદીના આચાર્ય વર્તમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા લાખો લોકોના હૈયાના તાર એવા ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજ એસવીજી માધ્યમ દ્વારા સત્સંગ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અમરેલી જિલ્લાનું ચેલણા ગામ, જાફરાબાદ તાલુકાનું ચેલણા ગામમાં પરીક્ષાનું આયોજન થયું હતું। એમાં આપણે 105 સેન્ટર જેવા હતા, એમાંથી અમારું એક ચેલણાનું સેન્ટર આપવામાં આવ્યું હતું। એ સેન્ટરમાં આજુબાજુના ગામડા એટલે 3 દેશ વતી ટીંબી દેશ, હેમાળ દેશ અને ભૂરણી દેશ, 3 દેશ વતી પીચડી ગામ, હેમાળ ગામ, મોટા બારમણ, નાની નવી બારપટોળી, જૂની કાતર, માણસા વગેરે ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। બધા હરિભક્તોએ અમને સપોર્ટ સહકાર પૂરો આપ્યો અને પરીક્ષાનું આયોજન થયું હતું અને શાંતિપૂર્વક અમારી પરીક્ષા લેવાઈ ગઈ છે અને બધા શિસ્તબંધાએ પરીક્ષા અને શાસ્ત્ર પ્રમાણે સનાતન ધર્મ અને લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને ભવિષ્યની અત્યારની જે યુવા પેઢી છે એ સત્સંગના રાહે હાલે એ હેતુસરથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ વિભાગના વર્તમાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજના આજ્ઞા અને આશીર્વાદથી એસવીજી ટ્રસ્ટ દ્વારા સત્સંગ જ્ઞાન પરીક્ષાનું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 105 સેન્ટર રાખવામાં આવેલ હતા। તેમાં જિલ્લો અમરેલીના તાલુકા જાફરાબાદના ગામ છેલણામાં પણ એક સેન્ટર રાખવામાં આવેલું હતું, જેમાં ગામ હેમાળ, બારમણ અને ટીંબી દેશ એમ 3 દેશના હરિભક્તોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ પરીક્ષામાં ભાગ લીધો હતો। આ પરીક્ષાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું અને 27/7/2025ને રવિવારના રોજ સમય 10 થી 1માં આ પરીક્ષાનું આયોજન થયું હતું, જેમાં સ્ત્રી હરિભક્તો અને પુરુષ હરિભક્તોની અલગ અલગ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ પરીક્ષા દરમિયાન સર્વે હરિભક્તોએ ખૂબ જ શાંતિ અને શિસ્તતાપૂર્વક આ પરીક્ષામાં ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી હતી અને બાળકોએ પણ આમાં ખૂબ સરસ રીતે ભાગ લીધેલો હતો। આ પરીક્ષાનો પૂર્ણ થયા બાદ સર્વ હરિભક્તોએ ભોજનનું ગ્રહણ કર્યું હતું, પ્રસાદ લીધો હતો, તેમજ આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશને સિદ્ધ કર્યો હતો, જેના દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય, યુવાનોમાં ધર્મ પ્રત્યે રુચિ કેળવાય અને આપણા સનાતન ધર્મના શાસ્ત્રોનું તેઓ વાંચન કરે અને પોતાનામાં આધ્યાત્મિકતા કેળવે અને પોતાના જીવનમાં ઉતારે તે એનો ઉદ્દેશ્ય હતો। આજરોજ તારીખ 27/7/2025ના રોજ જ્ઞાન વિજ્ઞાન પરીક્ષાનું આયોજન કરવાનું છે। લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળને સ્વભાવતા આવ્યા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય લાલજી શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના છેલણા ગામે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું। 100થી હરિભક્તો, 100ની આજુબાજુ હરિભક્તોએ આ પરીક્ષાનો લાભ લીધેલો છે। 40થી 45 સ્ત્રી ભક્તો હતા, 30થી 35 હરિભક્તો હતા, 15 જેટલા બાળકો હતા। આ લક્ષ્મીનારાયણ દેવ યુવા મંડળની પરીક્ષાનો હેતુ સનાતન ધર્મને સચવાઈ રહે અને સત્સંગી જીવન, શિક્ષાપત્રી આ શાસ્ત્રોના આધારિત અને બાળકો જ્ઞાનજ્ઞ ધર્મને માર્ગે આગળ વધે એ માટે અમારે આ પરીક્ષાનું આયોજન એસપીજી દ્વારા કરવામાં આવેલું હતું। આ પરીક્ષા અમારે દરેક હરિભક્તોને જેમ આગળ વધે અને સત્સંગનો માર્ગ આગળ વધારી શકાય એ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું। આ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ આશરે 105 જેટલા સ્થળોએ પરીક્ષાનું કેન્દ્ર હતું અને આશરે 4000 જેટલા હરિભક્તોએ આ પરીક્ષાનો લાભ ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્રમાં પણ રાજ્યોની હરિભક્તોએ પરીક્ષાનો લાભ લીધો હતો।
ડીડી વરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી.